લે આ તારી આ તો બપોર ચડવા આવી હજુ આરે ઉઠ્યો નહીં. રણિયા રણિયા ઉઠ, રણિયા ઉઠ, રણિયા એ રણિયા રણિયા ઉઠ. એ હવાર પડી લ્યા. અલે આ તારી અનહુતિ કોઈ ખબર પડતી નહીં હવે. એ મયુર મયુર હા બોલો છે તું. અલે ઓને તો વરગાડ વળગ્યો હો. આવ બાબા ટીલ્લુ જોઈ લેજો એનો. તો ફોન કર ને. હા કરું ભાઈ. હેલો, હા તમે બાબા ટીલુના ચેલા બોલો માં? હા બાબા ટીલ્લુ ચેલા બોલીએ કમ હતું. ઓ એટલે મારે એક છોકરાને વળગાડ વળગે તો એટલે લઈને આવીએ. હા લઈને આવો હું બાબા ટીલ્લુ તો વાત કરી દઉં. એ હા જલ્દી કરાવો. એ હા બાબા ટીલ્લુ લોકો પણ ફોન આવ્યો. હલો હા તા એટલે એક અમારા છોકરાને વળગાડ વળગે તો લઈને આવીએ. એ હા લઈને આવો. તમે તાર એકાણ બધી તૈયારીઓ કરી અમે. સારું હેડો તને અમે એને લઈને આવીએ તને તો. એ હાલ લઈને આવીએ. એ હા ચલાવો તૈયારી કરો. એક બકરો હલાલ થવા આવી રહ્યો. શું કીધું ભાઈ? કે લઈને આવે કે આપણે લેવા એને લઈ જઈએ. એના તો હેડી દે ફોન આવતો હેડસી ચપ્પલ ઉપર પહેર. સીધે જા કયા મૂર્ખો વધેરો આવે એટલે જે આવતો હોય આપણે લે આપણે પૈસાની રોકડી લા ને હવે તાય કરી આવે. અલે આ મયુર હજુ કેટલે રહ્યું? અલે સાતું કાકા હવે તો જ ભમવું જ છે. અને હવે આપણે જતા છીએ કે તૈયારી મેળ બધી ચાલુ જ હશે તો લેવાડ આપણે ફટાફટ જઈએ તો જલ્દી પાછા આવીએ. હેડો. અલે સતુ કાકા આ હવે રણવીર કમ્પ્લીટ થઈ જવા લાગે તો આપણે એને હવે મેળ દેવો હોય. હવે મેલજે થોડી વાર. હા લેણ. અલે આ તો કમ્પ્લીટ નહીં આ તો પડ્યું લે જલ્દી. ઉભો કર ઉભો કર ઉભો કર. અરે તમે શું ખવડાવ્યું હોય તો ઊભો નહીં થતો. જાડીઓ બહુ થઈ ગયો લાગી રહ્યો. શું કરીએ? ખવડાવીને તમે એકલા જ આવ્યો પડ કરી. આ કોમ નહીં કરતી એટલે એવું થઈ ગયું. કોમ ચોર લાગે હે. હા ખેડા ફટાફટ કના પછી બહુ મોડું થઈ જાય. બીજી પે છોડવું હે? ના ના પડશે હવે. હવે લેવો તો એ જઈએ અને હવે જો આમાં આટલા આવી જજો મને તો કરી દે હવે. હા જોઈ હા ફટાફટ. લેવો જરા તો તૈયાર થઈ ગયો બાબા ટીલું કહીએ આપણે તો તૈયાર થઈ ગયો. હાલો સુધર બાબા ટીલું તૈયાર થઈ ગયો. હાલો હા તો તૈયારી થઈ ગઈ તો એમને આમાં દો એટલે આપણે એમનો બકરો વધી નાખીએ. રે હવે આવતા જશે વચમાં રસ્તામાં છે આવતા જશે તો આપણે તમે આગળ બેહો અને એ આવે ને તો મને કહેવાજો કે એ આવ્યા હા અને એમને બેહાડજો આગળ પછી હું આવીશ. જો સતુકા હવે આપણે આવી જો આઈડી મઢુલી બાબા ટીલું અને હવે તૈયારી બધી થઈ ચાલુ જશે જો. અને જો આ પથ્થર બહુ જ કહી દો તમારે સિદ્ધરાજ. હા પેલા આયા તો નહીં ને ઓ અહીં જ. જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી. સતુ કાકા તમારો છોકરો સાચો કરવાનો ને કરવાનો તમે બોલો. જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી જય બાબા ટીલ્લુ કી જય બાબા.
તમે એટલે બેહો અમે બાબા ટીનને બોલાવીને આવીએ. હા વાંધો નહીં તમે જાઓ અમે બોલ અરે સેતુ કા અંતે એટલે હવે આટલે આવે ને એટલે બધું થઈ જાવ જોજો હરવું તારા છોકરાનું મને લાગે જ છે એવું કે આઈકન થઈ જ જશે પણ 500,000 મેળવાના એ તો હજી અમારે એટલું પેલા આવી ગયા હળો જય બાબા ડિલ્લુ કે બાબા ડિલ્લુ ને જય સેતુ કા તમે તો મજે લાગો શું થયું તમારા છોકરાને? આ અમનો છોકરો હે અને વળગાડ વળગ્યો હે એ તારી ઓને વરગાડ વર્ગ્યો હોવા આ રે આખા ગામમાં વર્ગ એવો હે ને ઓનો ચોય વરગાડ વર્ગ્યો લા ખબર ને પણ વળગાડ વળગ્યો હે એવું હે તો ઉભા રહો હું મારા ગુરુજી હે ને બાબા ચોટીવાલા એમને પૂછી જોઉં. પણ બાબા ટીલ્લુ તમે તમારા ચોટીવાળા ગુરુજીને મળવા જશો તો બહુ વાર નહીં લાગી જાય એના કરતાં નંબર બોલો હું વિડીયો કોલ કરી દઉં. એટલે મૂર્ખા તને ખબર પડે હો બાબા ચોટીવાળા કોણ હો? અલ્યા મારા બાબા ચોટીવાલા હે ને એ એક દેવ પુરુષ દેવ થઈ ગયા હે. એ હતા પેલા આફ્રિકાના જંગલમાં તપસ્યા એમને કરી અને એમના આશ્રમ આપણા ગુજરાતમાં આશ્રમ બનાવ્યું હતું. એમના આશ્રમમાં હું કચરા પોતા કરતો હતો એટલે એમને મને જોડે રાખી મને એક બાબા બનાવી દીધો એટલે હું એમની બધી વિદ્યાઓ મારામાં હોય એટલે હું અત્યારે ધ્યાન ધરીને અને એમને પૂછી જોઉં કે આને શું થયું હોય એટલે સેતુ કા આવું હોતું હશે લાગતું તો નહીં આ બાબા ચોટીવાળા કોણ ને એટલે બાબા ચોટીવાળા જવા દે પણ આ તો તમને લાગતું નહીં મનતો મને નહીં લાગતું એવું તો જોઈએ ખા શું કરો જોઈએ શું કરે અલે તમારા બાબા તો હુઈ તો નહીં ગયા ને એટલે તમે યાર મારી તપસ્યા બગાડો હું અધૂરું જાણીને આવ્યો હું. અરે પણ અત્યારે જોવાની તો હા જોવાની એનો વાંધો નહીં અધૂરું મારા ગુરુજીએ કીધું ને પૂરું હું કરી દઉં કેમ કે જો તમારા છોકરાને હે ને એક વરગાડ વર્ગી ગયો આ તમારો છોકરો પતંગો લૂંટવા ખેતરમાં દોડ્યો હતો અને એના હાથમાં હે ને બોરું હતું તો એ બોરું ખાતો ખાતો દોડતો જતો હતો ને તો બોરાવાળી ચૂડેલીને વર્ગી છે તો એના માટે ને આ વિધિ કરવી પડશે ને વિધિની જેટલો ખર્ચો થશે ને એટલો તમારે આલવો પડશે. વાત તમારી સાચી અમને હું કહું કે પતંગ લૂંટો ના મોકલશો તો એ પતંગ લૂંટો બહુ મોકલે હ આ જે હોય રસ્તામાં ખાતો ખાતો જાય આ એના લીધે જ મને આ વરગાડ વર્ગ્યો તો એના માટે વિધિ કરવી પડશે એનો ખર્ચો હું તમને છેલ્લે કહીશ તો તમારે ખર્ચો આલવો પડશે બરોબર હે ને? વાંધો નહીં આલ દઈશ. હા તો આપણા ચેલાઓ આપણે પેલું ધૂપનું અભિમંત્રી ધૂપ લેતા હો અને ઓના જોડે મેલો ના નહીં થોડો પાછો કાઢ લે ધૂપ લઈશ એનો વાંધો નહીં એનું ભૂત આજ પગાડીને જ કાઢવાનું હોય જેમ કે એ રહ્યો ને અને એવું ભૂત પગાડીશ ને આખી જિંદગીના પપ્પા એને પતંગ લૂંટવા નહીં મોકલાવો. તો એટલા બધું હા એટલું બધું આખી જિંદગીની શાંતિ થઈ જવાની છે. આજે શું કરવાના તને ખબર હો કોઈ ના મને તો નહીં ખબર કોઈ તો તું ખર્ચો મોપી જાઓ લાગી રહ્યું તો જો તમારા છોકરાને આપણો જે કરવાનું હોય એ વિધિ તો હવે કમ્પ્લીટ આપણે કરી નાખી બરાબર. હવે આપણે વિધિ કરવાની હોય તેના માટે આપણે પહેલાં એને તિલક બિલક કરી નાખી લઈએ અલે આ જોવા તને હવે તો બહુ થઈ ગયું છે એને મટી જશે તમે તાર ચિંતા ના કરશો. અને જયરામ આપણે ને એક મસ્ત ટીંગલી લેતા હોય જેમાં આની હાથમાં પૂરીએ અને સિદ્ધરાજ તમે હા ને મંત્રો બોલવાનું ચાલુ કરો તમે ટીંગલી લેતા હો અને તમે જો ટીંગલી મીની જે બોરાવાળી આત્મા ને એને પૂર દઈશું આપણે અને એ આત્માને આપણે બહુ ઝાંકી નાખી દઈશું અને પછી યારે જીવનભર પતંગ લૂંટવાનું ભૂલી જશે. અરે તમે આ ટેગલિન તો ઓમ આખી જ જો એટલે પાછી આવે જ નહીં આ જો આ ટીંગલી જો ખાલી કેવી હે હા ને આમ બીક લાગે હજી બીક લાગે એવી હે અને એના હવે આત્મા જશે એટલે ઓ બાબા ટિલ્લુ નમઃ બોલ બાબા ટિલ્લુ કી જય એ તમારી બોલવાનું મારા ગુરુજી બોલશે તું બોલ બાબા ટિલ્લુ કી જય તે શું મોની આત્મા આવી ગઈ અને હું આને જો પૂછી જો એને હવે ફેર થઈ ગયો છે પૂછો એને કે કેવું લાગે તને કેવું લાગે હવે સારું લાગે તને મને શું છે તું તને ખબર જ નહીં તને હું થયું ના તને આ વર્ગી તું લે મને શું ખબર એવું હે જો તો આપણા ટીંગલી હે ને હા મારે આખી રાખો મને બહુ બીક લાગે ના તો જો 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 દોત કાઢે જો ખાલી ના ના મને બીક લાગે આખી રાખો ને યાર તો આ ઢીંગલીને આપણે બહુ આખી દરિયામાં નાખવા મોકલીએ તો આપણે સિદ્ધરાજ આ ઢીંગલીને બહુ આખી નાખી આવો તો જો તમારા છોકરાને હવે કમ્પ્લીટ થઈ ગયું અને આપણે કીધું હતું એ પ્રમાણે તમારે જેટલા પૈસા થાય એટલે તમારે હાલવા પડશે આ વિધિના બરોબર તો તમારા છોકરાને હમો કરવાના 51,000 રૂપિયા થઈ એટલે તમારે હાલવા પડશે
આટલા બધા 51,000 રૂપિયા થાય જ નહીં યાર. જો વિધિ આપણે કેવું કરીએ ને આમ ભૂત કેવું હતું તમે વિચારો હવે છે કે એનો તમારે તો કર્યો તો એને ઊભો થવાની તાકાત નથી અને તાર જોઈ કમ્પ્લીટ થઈ ગયો હોય તને જુઓ કેવું થયું પૂછા તમને તો તમારે 51,000 રૂપિયા હાલવા જ પડશે. એ મયુર થોડું તો સસ્તું કરાય યાર. પણ આમાં તો શું સસ્તું કરાવું? એ ગમે તે કર પણ થોડું તો કરાય. અરે યાર આ તો ગરીબ હોય યાર, 51,000 રૂપિયા ના હોય યાર. એટલે યાર ગરીબાઈની વાત સાચી પણ તમને ખબર જ છે કે આપણી વિધિ કેવી થાય અને ભૂત કેવું હતું એના માકડું હતું પેલી ઢીંગલી તમે જોઈ હતી કેવી થઈ ગઈ હતી. અને અમારા ચેલાઓ હોય એમને અમારે પૂરું પાડવાના આ બધા બહુ મંત્રો જાણેલા હોય અને તો તમે કીધું કે ગરીબ પરિવાર હોય તે આપણે થોડા આપણા ફોનમાં 10,000 રૂપિયા પડે, ગૂગલ પે મેં એમને નાખી દે. હા આ છોકરા કીધું એ બરોબર છે. એ છોકરાએ કીધા કે ગૂગલ પે 10,000 રૂપિયા પડે એને નાખી દો. પાસવર્ડ ખબર ને ખાલી નાખી દે એટલે. પણ યાર 10,000 તો ના હોય. એટલે બરોબર યાર નાખી દે. આઈ ગયા ચેલા પડ્યા ને પડી જાય ને બસ થાય. હા તો જો હવે તમારા છોકરા પોલીસ ને કે ફોન પે ઉપર 10,000 રૂપિયા પાપ છે. એ અમારા ચોટીવાળા બાબા જોડે પહોંચી જાય તમને ના ખબર પડે. એ અમારે ત્યાંની પાસા હોય. પણ તમે કહેતા તો કે જતા રે આફ્રિકન જંગલમાં ગયા. આફ્રિકાના જંગલમાં નહીં એ દેવ થઈ ગયા તમે સમજો યાર એ ને એને અમે ત્યાંની ભાષામાં એમના જોડે વાત કરીએ તો તમારા છોકરાને હવે આટલે કમ્પ્લીટ થઈ ગયો અને હવે એના કોઈ દિવસ પતંગ લૂંટવાનો વિચાર નહીં આવે. આ તેમના કાકાને એના વિચાર નહીં આવે કે એના છોકરાને પતંગ લૂંટવા મોકલે. મારે વાત કરી મારા જોડે વાત કરાવ. કોને તમારે એ બાબા એના માટે તમારે આફ્રિકાના જંગલમાં 1 વર્ષ તપસ્યા કરવી પડે. અમારે આફ્રિકન જંગલમાં જવું જ નહીં પણ. હા તો એ તો તમારે હવે તમારામાં ના આવે બધું અહીં અમારા મજા આવે અમે બાબા એટલે અમારા મજા આવે. તો તમારે હવે કમ્પ્લીટ થઈ ગયું હોય તો તમે હવે જઈ શકો છો. જેમ કે હવે અમારે ખાવાનો ટાઈમ થઈ ગયો હોય અને અમારે જો આ ચેલાવાનું બચારાનું રોતવાનું હોય આ ભાઈ રોટલા કરશે અને આ ભાઈ શાક બનાવશે હું વાહણ ધોઈ. પણ અમે તો હવન ગયા હતા ખાધી ને એમ તો ખવડાવો. એ તમારે ઘરે જઈને ખાવાનું. આ તો કેસ તો કોને આ તો બનાવ્યા યાર છે? મયુર આપણો મોડું એ તો થશે. હવે જો તમને એક વાત કહી દઉં એ ભાઈને જ પૂછી જોયો ઘેર જઈને એમને ખાવાનું ભાષે કે નહીં ભાવ એટલે ચાલે હો. આ તમે કહેતા હતા કે દોડશે તો દોડાવું. ના દોડાવ પશુને જા દોડ દોડજી આપણે દોડજી હવે. દોડ. લે બોલે. એ રણવીર તને શું થયું? હું રાતે બહાર નતો હોઈ ગયો હા તે જાકર બહુ હવાર પડી તો તે હું ધરું તો તમે ઢૂસો ઓટી કાઢે લઈ લીધો મારા જોડે હું ધરું તો તો આટલે વાયકલ લાઈ તો હમચેરી થઈ ગયો. અને એમનો ધૂપ હતો ને જોડે હા. એમાં શે કરતો તો મને ગરમી લાગતી હતી હા. ને ઠંડી મને ઓછી વાતી હતી. એટલે હમો થઈ ગઈ. હા હા લે આ તારી વાને તો 10,000 રૂપિયા એમ નંખ્યા. એટલે મયુર તું હા. મને 10,000 રૂપિયા પાછા લઈ આપ યાર. ભાઈ મારા 10,000 ના આવે. તમે કીધું હતું કે ફોન ને એટલે મેં કર્યો તો એટલે મારા કશું આવશે નહીં. પણ લઈ આલ તો ખરી 10,000. હું તો કોઈ ને હું તો આ હેડો જો ખ્યાલ આવું ના હોય. પૂરે તો જય માતાજી મિત્રો આજનો અમારો વિડીયો રણવીરને વળગ્યું ભૂત આરો વિડીયો અમારો પહેલો કોમેડી વિડીયો હા તો તમે બધા સપોર્ટ કરજો અને આજે અમે બહુ જ મહેનત કરી છે અને અમારા બહાર જો આખી ટીમે હ એ બધાએ બહુ મહેનત કરી છે તો અમારા વિડીયોનો પહેલો વિડીયો હોય એટલે સપોર્ટ બહુ જ કરજો કેમ કે આના પર તમે જો અમારો સપોર્ટ વધારે કરશો તો આના પર અમે બીજા કોમેડી વિડીયો બનાવીશું. આના ઉપર અમારા બીજા કોમેડી વિડીયો બનાવવા કે નહીં એ બધું આધાર હ તો સપોર્ટ કરવાનો ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા કોમેડી વિડીયો સાથે. અને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં કરી દેજો. જય માતાજી. જય